हेलो फ्रेंड्स, लास्ट टाइम आपने चैप्टर नंबर 10 ना कई 10 જેટલા એમસીક્યુ કરેલા છે, બરાબર? ચલો આજે નંબર 11 શું કીધું છે એમાં? I અને 4I તીવ્રતા ધરાવતા બે કિરણ પુંજ પડદા પર વ્યતિકરણ સલાહકાર રચે છે. A બિંદુ પર કણા તફાવત π/2 અને B બિંદુ પર કણા તફાવત π હોય તો A અને B પર મળતી તીવ્રતાનો તફાવત. હવે જો અહીંયા આપણે A અને B પર મળતી તીવ્રતાનો તફાવત જોઈએ છે તો એને જો આપણે આકૃતિ મુજબ વિચારીએ તો આ બે ઉદ્ગમ, અહીંયા આપણે કહીએ પડદો અને આ પડદા પરના બે બિંદુઓ વિચારી લઈએ. ચલો A અને B. તો S1 માંથી ઉદ્ભવતા તરંગો જે છે એ A પર સંપાત થશે. આ બંનેનો કણા તફાવત આપેલો છે π/2 અને B બિંદુ પર એના જ પરના તરંગો જ્યારે સંપાત થશે ત્યારે આનો કણા તફાવત આપણને આપેલો છે π. ત્યારે અહીંયા અને અહીંયા મળતી તીવ્રતાનો આપણે તફાવત જોઈએ છે. તો પહેલા આપણે પ્રથમ જે ઉદ્ગમ છે એની તીવ્રતા આપણને આપેલી છે I અને બીજા માટે આપેલું છે 4I. તો કોઈ પણ આપણને પરિણામી તીવ્રતા જે છે એનું સૂત્ર છે આપણી પાસે I = I1 + I2 + 2 √I1 I2 cos phi. બરાબર? તો આને આપણે A માટે ગણીએ. તો A માટે ગણીએ તો I1 + I2 એ થઈ જશે 5I + 2 √I1 I2 કરીએ એટલે આ થઈ જશે 4I². 4I² નું અંડર રૂટ કરીએ તો એ થઈ જશે 2I. બરાબર? અને પ્રથમ માટે એનો કણા તફાવત છે π/2. તો cos 90 તો 0. એનો મતલબ A બિંદુ પર તીવ્રતા થશે 5I. ચલો હવે B બિંદુ માટે વાત કરીએ. તો આ થશે I1 + I2 + 2 √I1 I2 cos pi થઈ જશે. તો આ તો થયું 5I + 2 * 2I છે ને, અને અહીંયા કહી શકાય cos pi ની કિંમત -1. તો આ થઈ જશે 5I - 4I એટલે થશે I કેમ કે cos pi -1 તો I તીવ્ર. હવે આ બંને વચ્ચેનો તફાવત તો IA - IB જોઈએ છે એટલે થશે 4I. તો A અને B બિંદુ પર મળતી તીવ્રતાનો જે તફાવત છે એ થશે આપણા માટે 4I. ક્લિયર? જુઓ નંબર 12. ફરી વખત 11th માટે કહીએ તો બંને પર તરંગો સંપાત થશે, બંનેનો કણા તફાવત આપેલો છે અને પરિણામી તીવ્રતાનું સૂત્ર છે, બસ એમાં કિંમતો મૂકી દો. તો આપણને A અને B પર આપણને તીવ્રતા મળી જશે. પછી એનો તફાવત આપણે જોઈએ છે તે તો 4I થશે. ક્લિયર? ચલો નંબર 12. બે સ્લિટના પ્રયોગમાં 1.5 વક્રી ભવનાંક ધરાવતી T જાડાઈની પ્લેટ કોઈ એકના માર્ગમાં દાખલ કરવામાં આવે તો મધ્યમાન સ્થાનની તીવ્રતા બદલાતી ન હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ શોધો. લેમ્બડા એ પ્રકાશની તરંગ લંબાઈ છે. હવે જો આ જ પ્રમાણે આપણે આકૃતિ વિચારીએ S1 અને S2. ચલો અહીંયા આપણે કહીએ કોઈ પણ બિંદુ P કે જ્યાં તરંગો સંપાત થાય છે અને આના મધ્યમાન સ્થાન પર અહીંયા હશે મધ્યમાન પ્રકાશિત CM, સેન્ટ્રલ મેક્સિમમ, મધ્યમાન પ્રકાશિત. ઓકે, અને અહીંયા કોઈ પણ હશે. કયું હશે? વ્યતિકરણ પર આધાર રાખશે. હવે શું કીધું છે આપણે? પ્લેટ દાખલ કરતા. તો એક કોન્સેપ્ટ એવો પણ છે કે જો આપણે ઉપરના માર્ગમાં પ્લેટ દાખલ કરીએ કે જેની જાડાઈ T અને વક્રી ભવનાંક 1.5 કીધો છે θ, તો આપણે 1.5 તો પછી લઈએ. ધારો કે T જાડાઈની પ્લેટ અને વક્રી ભવનાંક ધરાવતી પ્લેટ આપણે જો ઉપરના માર્ગમાં દાખલ કરીએ તો જે મધ્યમાન પ્રકાશિત
ઉપર તરફ જશે અને જો નીચેના માર્ગમાં પ્લેટ દાખલ કરીએ તો મધ્યમાન પ્રકાશિત જે નીચે તરફ શિફ્ટ થશે. બરાબર, આ કોન્સેપ્ટ એક યાદ રાખવાનો કે પ્લેટ દાખલ થતા મધ્યમાન પ્રકાશિત જે છે અથવા તો બધી જ સલાખાનું શિફ્ટિંગ થશે. પણ કઈ બાજુ? તો કે જે બાજુએ આપણે પ્લેટ દાખલ કરીએ તે તરફ. ઉપરના માર્ગમાં દાખલ કરીએ તો ઉપર તરફ શિફ્ટિંગ થશે, નીચેના માર્ગમાં દાખલ કરીએ તો નીચે તરફ થશે. બરાબર છે. ચલો હવે એમાં આપણને કીધું છે કે એની લઘુત્તમ જાડાઈ. તો લઘુત્તમ જાડાઈ એટલે કે t જો આપણે ગણીએ તો એનું એક સૂત્ર ડાયરેક્ટ યાદ રાખો, એ થશે x સ્મોલ d upon કેપિટલ D eta -1. હવે આ eta એટલે પ્લેટનો વક્રી ભવનાંક. બરાબર છે. હવે ક્યારેક એવું પણ બનશે કે આખું જે આપણે સાધન ગણીએ તે કોઈ પણ બીજા પ્રવાહીમાં અથવા તો પાણીમાં ડૂબાડેલો હોય તો, મતલબ એવું કીધું હોય કે આ પ્રયોગ જે છે પાણીમાં ડૂબાડી અને રિપીટ કરવામાં આવે તો પાણીમાં ડૂબાડીને રિપીટ કરીએ તો અહીંયા જે વક્રી ભવનાંક છે એમાં થઈ જશે eta2 upon eta1, જ્યાં eta2 પ્લેટનો વક્રી ભવનાંક અને eta1 જે માધ્યમ છે તે માધ્યમનો વક્રી ભવનાંક. આખું સાધન જે માધ્યમમાં મૂકેલું હોય તેનો વક્રી ભવનાંક અને આ પ્લેટનો વક્રી ભવનાંક. બરાબર છે. આટલી વસ્તુ એક યાદ રાખો. આ થશે પ્લેટની જાડાઈ. હવે એમાં કીધું છે તો હવે આનો શિફ્ટિંગ તો થશે, તો એવું કીધું છે કે એના માર્ગમાં દાખલ કરીએ તો તીવ્રતા બદલાતી ન હોય. એનો મતલબ કે આ જે શિફ્ટિંગ થશે તો આ મધ્યમાન પ્રકાશિત અહીંયા જશે તો નીચેનું જે કંઈ પણ હશે મધ્યમાન પર પણ આવશે ને, તે અપ્રકાશિત પણ આવી શકે અને પ્રકાશિત પણ આવી શકે ને. કેમ કે જ્યારે પણ આપણે એવું કહીએ કે નીચેનું અપ્રકાશિત અહીંયા મધ્યમાન સ્થાને આવશે તો પહેલા જે મધ્યમાન હતું ત્યાં હવે અપ્રકાશિત થઈ જશે અને એનું પ્રથમ પ્રકાશિત પણ અહીંયા આવી શકે તો મધ્યમાન પ્રકાશિત જ રહેશે. તેવું કીધું છે કે દાખલ કરતા તીવ્રતા બદલાતી નથી. એનો મતલબ અહીંયા શિફ્ટ કયું થશે? પ્રથમ પ્રકાશિત જ શિફ્ટ થશે. એટલે અહીંયા નીચેનું જે પ્રથમ પ્રકાશિત હશે, ફર્સ્ટ પ્રકાશિત, એ અહીંયા ડિસ્પ્લેસ થશે, નીચેથી ઉપર આવશે. બધી જ આખી પેટર્ન ઉપર તરફ જાય છે. તો મધ્યમાન સ્થાન પર તીવ્રતા ક્યારે ન બદલાય? પ્રથમ પ્રકાશિત આવે તો, અથવા દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત. એમાં આપણને લઘુત્તમ કીધું છે, લઘુત્તમ જાડાઈ. તો લઘુત્તમ જાડાઈ માટે કયું આવશે? પ્રથમ પ્રકાશિત જ શિફ્ટ થવી જોઈએ. બરાબર છે. તો અહીંયા જાડાઈ આ x સ્મોલ d upon કેપિટલ D એટલે પદ તફાવત. અહીંયા પ્રથમ પ્રકાશિત કીધું છે એટલે સહાયક વ્યતિકરણ, એમાં કહી શકાય n લેમ્ડા. હવે અહીંયા આનો વક્રી ભવનાંક આપણને આપેલો છે 1.5, હવાના માધ્યમમાં છે એટલે -1, અને અહીંયા પ્રથમ પ્રકાશિત છે એટલા માટે 1, તરંગ લંબાઈ લેમ્ડા આ થઈ જશે 0.5 એટલા માટે થશે 2 લેમ્ડા. એટલે પ્લેટની જાડાઈ થઈ જશે 2 લેમ્ડા છે. ક્લિયર? આ સમીકરણ યાદ રાખો, પ્લેટની જાડાઈ. અને અહીંયા પદ તફાવત કયો લખો એ પણ ક્લિયર આપેલું હશે. કીધું છે મધ્યમાન પ્રકાશિતની તીવ્રતા બદલાતી નથી. તો પ્રથમ પ્રકાશિત આવતી હોય અથવા દ્વિતીય આવતી હશે અથવા તૃતીય આવતી હશે તો જ એમાં પણ લઘુત્તમ એટલે નાનામાં નાનું શિફ્ટિંગ. એનો મતલબ પ્રથમ પ્રકાશિત આવશે તો ના બદલાય. એના માટે પ્રકાશિત માટે સહાયક વ્યતિકરણની શરત n લેમ્ડા, જેમાં n 1 લઈએ મળી જશે. ક્લિયર? જો એવું કીધું હોય કે મધ્યમાન પ્રકાશિત છે એ પ્લેટ દાખલ કર્યા બાદ અપ્રકાશિત બનતું હોય તો પહેલી અપ્રકાશિત આવશે તો અહીંયા શરત બદલાઈ જશે 2n - 1 લેમ્ડા/2. ઓકે, ચાલો નંબર 3 એટલે કે 13 શું કીધું છે? યંગના બે સ્લિટના પ્રયોગમાં એક બિંદુ પર તીવ્રતા
મધ્યમાન તીવ્રતા કરતા 1/4 ભાગની હોય તો તે બિંદુનું કોણીય સ્થાન કેટલું હશે? જો અહીંયા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. શું કીધું? યંગના પ્રયોગમાં એક બિંદુ પર તીવ્રતા મધ્યમાનની તીવ્રતા કરતા ચોથા ભાગની છે તો તે બિંદુનું કોણીય સ્થાન કેટલું હશે? આપણે કોણીય સ્થાન એટલે થીટા જોઈએ છે, બરાબર છે? તો એમાં આપણને જો એનો પદ તફાવત મળશે તો ડાયરેક્ટ આપણે તેનું કોણીય સ્થાન મળી શકે. અને એના માટે આપણી પાસે તીવ્રતાનું સૂત્ર છે કે I I0 cos square phi by 2. ક્લિયર? આમ આપણે જોઈએ તો અહીંયા 4I0 છે, બરાબર ને? પણ આપણે એને I0 મહત્તમમાં આપણે I0 તરીકે કહીએ, આમ તો 4I0 છે, પણ હવે કઈ છે? ચોથા ભાગની. મતલબ અહીંયા જે છે એના કરતા અહીંયા ચોથા ભાગની થશે. એનો મતલબ આ થશે I I0/4 કહી શકાય કે નહીં? અને આ થશે cos square phi by 2. તીવ્રતા માટે છે, તીવ્રતાનું એક જ સૂત્ર છે, I0 કેન્સલ. હવે જો cos phi by 2 કરીએ તો એનું વર્ગમૂળ 1/2. cos નું મૂલ્ય 1/2 ક્યાં હોય? cos જે છે એ 1/2 ક્યાં હશે? તો કહી શકાય કે થીટા આપણા માટે 60 ડિગ્રી. cos 60 1/2. હવે 60 માટે એટલે શું કહી શકાય? એ થશે pi by 3. બરાબર? એનો મતલબ આ pi by 2 થઈ જશે pi by 3. મતલબ 5 થયો 2 pi by 3. આ છે કડા તફાવત. જો પથ તફાવત મળે તો આપણને તેનું કોણીય સ્થાન મળશે. આ તો થયો કડા તફાવત કે જો તીવ્રતા ચોથા ભાગની હોય તો કડા તફાવત કેટલો? 2 pi by 3. તો હવે કડા તફાવત અને પદ તફાવત વચ્ચેનો સંબંધ લેવો પડશે. તો શું કહીએ આપણે? પદ તફાવત એ કેટલા કડા તફાવત બરાબર છે? તો પદ તફાવત હંમેશા થશે λ/2 પાઈ કડા તફાવત. જો કડા તફાવતને કરતા બનાવો તો એ થઈ જશે 2 પાઈ બાય લેમ્બડા પદ તફાવત. ગમે તે રીતે એક જ સૂત્ર યાદ રાખો. તો પદ તફાવત λ/2 પાઈ કડા તફાવત. તો ચલો પદ તફાવત મળી જશે. હવે આપણને λ/2 પાઈ કડા તફાવત કેટલો છે? 2 પાઈ બાય 3. બરાબર છે? તો આ થયું આપણા માટે λ/3 અને આ પદ તફાવત. તો ચલો હવે બોલો પદ તફાવતનું સૂત્ર શું છે? તો પદ તફાવત આપણને મળે છે x small d upon capital D. ઓકે? એનો મતલબ આ થયો x small d upon capital D is equal to λ/3. હવે અહીંયા આપણે જ્યારે પણ થીટા સ્વરૂપે આન્સર લેવો હોય ત્યારે આપણે કહીએ છીએ કે d sin થીટા. કેમ કે sin થીટા થઈ જશે x upon capital D. તો d sin થીટા મતલબ sin થીટા થશે λ/3d. તેનું કોણીય સ્થાન થીટા is equal to sin inverse λ/3d થઈ જશે. ક્લિયર છે ને? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કે તીવ્રતા પરથી આપણને મળશે એનો કડા તફાવત, કડા તફાવત પરથી પદ તફાવત મળે તો પદ તફાવતમાં આપણે d sin થીટા એટલે x upon d ની જગ્યાએ લખી શકાય. ત્યારે આપણને એનું કોણીય સ્થાન મળશે λ/3d જેટલું. બરાબર છે? ચલો નંબર 14. શું કીધું છે નંબર 14 માં? જો ક્વેશ્ચન કે ફ્રોન ઓફર વિવર્તન એક સ્લિટ પરથી એક રંગી પ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રથમ કોણીય ન્યૂનતમ પાસે કડા તફાવત કેટલો હશે? ફ્રોન ઓફર વિવર્તન કીધું છે અને એમાં પ્રથમ કોણીય ન્યૂનતમ પાસે કડા તફાવત કેટલો? તો પ્રથમ ન્યૂનતમ. તો વિવર્તનમાં ન્યૂનતમ એટલે વ્યતિકરણમાં મહત્તમ માટેની શરત. બરાબર છે?
તો હવે અહીંયા આપણે વિવર્તનના કેસમાં કહીએ વિવર્તન માટે આપણી પાસે સમીકરણ છે અને વિવર્તનમાં બી થયું ન્યૂનતમ માટેની શરત. તો ન્યૂનતમમાં આપણે કહીએ છીએ કે d sin θ n લેમ્ડા. બરાબર છે. તો હવે અહીંયા આપણે આ જે છે એ તો 1 મળશે. તો d sin θ લેમ્ડા અને sin θ લેમ્ડા upon d. બરાબર છે. હવે કીધું છે પ્રથમ કોણીય ન્યૂનતમ પાસે કળા તફાવત કેટલો હશે. આપણે તો જોઈએ છે કળા તફાવત. તો હવે આ જે થયો d sin θ આપણે કહીએ તો d sin θ છે શું? એ તો પદ તફાવત છે. પદ તફાવત આપણને મળે છે લેમ્ડા. આ જે છે શું કહી શકાય? પદ તફાવત. કેમ કે d sin θ આપણે આગળ જ કીધું આ જે આપણે કહીએ છીએ પદ તફાવત જ છે. તો d sin θ પદ તફાવત કેટલો મળે આપણને અહીંયા લેમ્ડા. તો પછી કળા તફાવત જોઈએ છે. તો સૂત્ર યાદ કરો કળા તફાવત = 2 પાઈ બાય લેમ્ડા પદ તફાવત. બરાબર ને? આનાથી ઓપોઝિટ 2 પાઈ બાય લેમ્ડા કેટલો પદ તફાવત છે? લેમ્ડા. તો લેમ્ડા લેમ્ડા કેન્સલ થશે. કળા તફાવત = 2 પાઈ. એટલે કે જ્યાં આપણને પ્રથમ ન્યૂનતમ મળે ત્યાં કળા તફાવત કેટલો થઈ જશે? 2 પાઈ જેટલો. ક્લિયર? નંબર 15 600 નેનોમીટર તરંગ લંબાઈ અને 1 મિલીમીટરની પહોળાઈ સ્લિટ પર પ્રકાશ આપાત કરીએ સ્લિટથી દૂર 2 મિલીમીટર શલાકા મેળવી શકાય. જો મધ્યમાન પ્રકાશિત શલાકાથી એક બાજુનું પ્રથમ અપ્રકાશિત શલાકાનું અંતર કેટલું હશે? એટલે આપણે જોઈએ છે પ્રથમ અપ્રકાશિત શલાકાનું અંતર. હવે અહીંયા આપણને આપેલું છે 1 મિલીમીટર પહોળાઈ ધરાવતી સ્લિટ. જો સ્લિટની પહોળાઈ કીધી છે મતલબ આ થયો આપણા માટે વિવર્તનનો કેસ. પહેલા હંમેશા ઘટના કઈ છે જોવાનું, વ્યતિકરણ કે વિવર્તન, ત્યારબાદ નથી કરો. તો અહીંયા સ્લિટની પહોળાઈ કીધું છે. બે સ્લિટ વચ્ચેનું અંતર આપેલું હોય તો વ્યતિકરણ થઈ જશે. એક સ્લિટની પહોળાઈ હોય તો એ વિવર્તન થશે. હવે વિવર્તનમાં કીધું છે શું? તો કે મધ્યમાન પ્રકાશિત શલાકાથી એક બાજુનું પ્રથમ અપ્રકાશિતનું અંતર. એનો મતલબ વિવર્તનમાં થયું ન્યૂનતમ. ન્યૂનતમ માટેની શરત થશે આ. થશે ને? d sin θ = n લેમ્ડા. જેમાં n તો 1 છે કેમ કે પ્રથમ અપ્રકાશિત કીધું છે. બરાબર? અને આ d આ તો x upon d હોય. આ થશે ફક્ત લેમ્ડા તો x થશે લેમ્ડા કેપિટલ d upon સ્મોલ d. લેમ્ડા કેટલો છે? 600 નેનોમીટર. તો 6 × 10⁻⁷ લખી શકાય ડાયરેક્ટ. અને 2 મિલીમીટર દૂર કીધું છે. શલાકાની પહોળાઈ કેટલી કીધી છે? 1 મિલીમીટર મતલબ 10⁻3. તો આ થઈ જશે 12 × 10⁻⁴ મીટર થયું. તો 12 × 10⁻⁴ મીટર. ચલો સેન્ટીમીટર કરવું હોય તો અથવા 1.2 10⁻³ મીટર કહેવાય કે નહીં? તો 10⁻³ એટલે શું કહેવાય? મિલીમીટર. તો 1.2 મિલીમીટર થશે. બોલો ક્લિયર કે નહીં? અને એક જ બાજુનું કીધું છે. જો બંને બાજુ કીધું હોય તો ડબલ કરવાનું. આ જ ક્વેશ્ચનની અંદર એવું હોય કે મધ્યમાન પ્રકાશિતથી બંને બાજુના પ્રથમ અપ્રકાશિતનું અંતર. તો આ થઈ જશે જે મળશે એનું ડબલ ડાયરેક્ટ 2.4 મિલીમીટર. પણ અહીંયા એક જ બાજુનું કીધું છે એટલે થશે 1.2 મિલીમીટર. ક્લિયર? ચલો નંબર 16 શું કીધું છે? 16 ની અંદર આપણને કે યંગના બે સ્લિટના પ્રયોગની અંદર
મળતી વ્યતિકરણ શલાકા માટે પ્રકાશિત અને અપ્રકાશિતની તીવ્રતાનો ગુણોત્તર 9 છે તો એ શું દર્શાવે છે? તો ચલો આપણને કીધું છે મળતી પ્રકાશિત અને અપ્રકાશિત તીવ્રતાનો ગુણોત્તર આપેલો છે. હવે પ્રકાશિત તરંગ એટલે કે મહત્તમ અને અપ્રકાશિત એટલે ન્યૂનતમ. આપણને આપેલું છે તીવ્રતા I maximum upon I minimum નો ગુણોત્તર આપેલો છે. ખબર પડે છે શું કીધું છે? બે સ્લિટના પ્રયોગમાં મળતી પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાની તીવ્રતાનો ગુણોત્તર. તો પ્રકાશિત એટલે ત્યાં મહત્તમ હોય અને અપ્રકાશિત એટલે ન્યૂનતમ હોય. I maximum upon I minimum આપણને આપેલું છે 9. હવે હંમેશા હોય કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો હવે અહીંયા I maximum મતલબ શું થશે? તો બે જે છે એના કંપ વિસ્તાર જો મહત્તમ થશે તો જ ત્યાં તીવ્રતા મહત્તમ મળે. એનો મતલબ I maximum માટે કહી શકાય કે ચાલે છે A1 A2 હોલ સ્ક્વેર અને I minimum માટે કહી શકાય A1 A2 હોલ સ્ક્વેર. કેમ કે ફક્ત તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં એમાં આપણને બે આપેલી છે. તો A1 અને A2 કંપ વિસ્તાર તો મહત્તમ ક્યારે થશે? સરવાળો થાય તો ન્યૂનતમ ક્યારે થાય? એની બાદબાકી થાય તો. બરાબર? એનો મતલબ આ આપણને આપેલું છે A1 A2 હોલ સ્ક્વેર અને A1 A2 હોલ સ્ક્વેર 9. એનો મતલબ A1 A2 અને A1 A2 3 થયા તો 3/1 કહી શકાય. એનો મતલબ કે A1 A2 A1 A2 3/1 થાય. એના માટે A1 અને A2 ની કિંમત શું હોવી જોઈએ? તો આપણે એવું કહી શકાય કે 2/1 થાય. કઈ રીતે? હવે જો આનો યોગ લઈ લો તો A1 A2 2 + 1 3 A1 A2 2 - 1 1. એનો મતલબ કંપ વિસ્તાર થશે 2/1 અને આપણે જોઈએ છે એનો કંપ વિસ્તારનો ગુણોત્તર. બરાબર છે? તો તીવ્રતાનો ગુણોત્તર 9 છે તો એનો કંપ વિસ્તારનો ગુણોત્તર કેટલો હશે? તો કંપ વિસ્તારના ગુણોત્તર માટે આ A1 A2 2/1 કહી શકાય. એટલે કંપ વિસ્તારનો ગુણોત્તર થયો 2. બરાબર છે? હવે કંપ વિસ્તારના સરવાળાનો ગુણોત્તર કીધું હોય કે મહત્તમ માટે તો એ થઈ જશે 3. અહીંયા આપણને કીધું છે કે મળતી પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાની તીવ્રતાનો ગુણોત્તર 9 છે. જે શું દર્શાવે કે બે સ્લિટથી મળતી તીવ્રતા 5 અને 4 તો કે નહીં ચાલે. તીવ્રતા અનુક્રમે 4 અને 1 છે. તીવ્રતા તો શું થઈ જશે? તો હવે અહીંયા જો આની તીવ્રતા કરવી હોય તો તીવ્રતા થઈ જશે I ચલે છે S² પરથી શું કહેવાય? તો I1 I2 ચલે છે A1² અને A2² તો એ થઈ જશે 4 કે નહીં? તો તીવ્રતા થઈ જશે 4 અને 1 તો ઓપ્શન મેચ થશે. કંપ વિસ્તારનો ગુણોત્તર 3 કંપ વિસ્તારનો ગુણોત્તર તો આપણને 2 જ મળે છે. કંપ વિસ્તારનો ગુણોત્તર 4 તો મળતો જ નથી. સરવાળાનો ગુણોત્તર છે એ તો ચાલશે નહીં. એટલે તીવ્રતા થશે I1 I2 = 4 કે કંપ વિસ્તાર તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. બોલો ક્લિયર? ચલો નંબર 17 શું કીધું છે? 17 ની અંદર યંગના બે સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશનો ઉપયોગ થાય છે. પડદા પર મળતી વ્યતિકરણ શલાકાનો આકાર કેવો હશે? તો પડદા પર જ્યારે પણ વ્યતિકરણ આપણને શલાકા મળે હંમેશા એ આકાર અતિવલય આકાર હોય છે. યાદ કરો થિયરીની અંદર મધ્યમાં પ્રકાશિત ત્યારબાદ જે શલાકાઓ મળે છે કંઈક આ પ્રકારે હોય છે. બરાબર છે? આ થશે અતિવલય આકારે. જો એનો આપણે નાનો ભાગ જ જોવામાં આવે તો નાનો ભાગ હંમેશા આપણને
સુરેખ દેખાશે, પરંતુ પડદા પર કીધું છે તો પડદા પર હંમેશા અતિવલય દેખાશે. જો આપણે એને ટેલિસ્કોપથી માઇક્રોસ્કોપથી જોઈએ તો આપણને એ હંમેશા દેખાશે સુરેખ, કેમ કે આટલો આ ભાગ છે તો બધો સુરેખ જ દેખાશે. ત્યારે આપણને સુરેખ દેખાય છે. પડદા પર હંમેશા અતિવલય આકાર હોય. થિયરિટિકલ ક્વેશ્ચન છે. ચલો નંબર 18 યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કરતાં બમણું હોય તો મળતી પ્રકાશિત શલાકાની મહત્તમ સંખ્યા કેટલી હશે? યંગના બે સ્લિટના પ્રયોગમાં કીધું છે બે સ્લિટ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કરતાં બમણું, મતલબ d = 2 બે સ્લિટ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કરતાં બમણું આપેલું છે. તો મળતી મહત્તમ પ્રકાશ એટલે કે મળતી પ્રકાશિત શલાકાની મહત્તમ સંખ્યા કેટલી? તો અહીંયા હંમેશા આપણે એવું કહીએ છીએ કે જ્યારે પણ બે ઉદ્ગમો હોય આ મધ્યમાન પ્રકાશિત હશે, ઉપર જેટલા પ્રમાણમાં આપણને પેટર્ન મળે છે એટલા જ પ્રમાણમાં નીચે મળશે. એનો મતલબ કે અહીંયા આપણને જેટલી પ્રકાશિત શલાકા હશે એટલી જ અહીંયા હશે. આપણે જોઈએ છે ટોટલ, તો સૂત્ર છે આપણી પાસે x small d upon capital D is equal to n લેમ્બડા. આપણે n ની કિંમત જોઈએ છે ત્યારે આ જે છે એને આપણે sin θ સ્વરૂપે લખી શકાય ને આપણે લખીએ છીએ કે d sin θ is equal to n લેમ્બડા. હવે d કેટલો કીધું છે? 2 લેમ્બડા છે એટલે આ તો 2 લેમ્બડા છે જ. sin θ is equal to n લેમ્બડા. ત્યારે લેમ્બડા કેન્સલ, sin θ શું થશે? n/2. હવે sin θ ની મહત્તમ કિંમત કેટલી? તો sin θ ની મહત્તમ કિંમત 1 માટે n કેટલા હોવા જોઈએ? 2. હવે n પણ 2 નો મતલબ શું? આપણને મધ્યમાનથી આપણને પ્રથમ અને દ્વિતીય બે પ્રકાશિત થશે આ વખતે. તો અહીંયા પણ આપણને બે પ્રકાશિત દેખાશે અને એક મધ્યમાન તો પ્રકાશિત હોય જ છે. ટોટલ કેટલી થશે? 5. એટલે અહીંયા 2 મળે છે. તો જલ્દબાજીમાં 2 આન્સર ટીક નથી કરવાનો. અહીંયા કીધું છે મહત્તમ કેટલી મળશે પ્રકાશિત. તો આપણે સંખ્યા જે છે ને એના માટેનું સૂત્ર યાદ રાખો કે કેટલી મળશે? તો હંમેશા 2n + 1 એટલે n જેટલા મળે તો 5 થઈ જશે. અને આ રીતે પ્રેક્ટિકલી વિચારીએ તો n2 મતલબ આપણને બે પ્રકાશિત મધ્યમાનની ઉપર બે પ્રકાશિત મધ્યમાનની નીચે. મધ્યમાન હંમેશા પ્રકાશિત હોય આથી ટોટલ કેટલી મળશે? 5. ઓકે ચલો નંબર 19 શું કીધું છે? 19 ની અંદર યંગના બે સ્લિટના પ્રયોગમાં જે બિંદુએ પથ તફાવત λ/6 હોય ત્યાં તીવ્રતા I' છે. જો I0 મહત્તમ તીવ્રતા હોય તો I' અને I નો ગુણોત્તર કેટલો થશે? આપણે જોઈએ છે I અને I' નો I' અને I0 નો ગુણોત્તર. તો અહીંયા બે સ્લિટના પ્રયોગમાં આપણને કીધું છે પથ તફાવત λ/6. આપણે જે સમીકરણ લઈએ છીએ કે I I0 cos² π/2 જેમાં phi તો કડા તફાવત છે તો આપણે કડા તફાવત લેવો પડશે. તો કડા તફાવત હવે તો યાદ હોવું જોઈએ કડા તફાવત એ કેટલા પદ તફાવત જેટલા થશે? તો 2 π/λ પદ તફાવત જેટલો એટલે કે આ phi. તો આ થશે 2 π/λ અને પદ તફાવત કેટલો આપેલો છે? λ/6. તો λ તો કેન્સલ, આ થઈ જશે π/3. ઓકે અને એ અહીંયા થઈ જશે π/6. જે તીવ્રતા I0 cos² phi ની કિંમત મૂકશો તો π/6. તો cos π/6 એટલે કેટલું થશે? આ થયું 30 ડિગ્રી. બરાબર છે? cos
π/6 તો એ 30 ડિગ્રી cos 30 શું હોય cos 30 થશે √3/2 એનો મતલબ આને જો હવે આપણે i તરીકે i' લઈએ તો આને i 0 નીચે લઈએ તો આ થઈ જશે √3/2 અને એનો સ્ક્વેર મતલબ 3/4 તો જે જગ્યાએ આપણે કહીએ કે એની તીવ્રતા i' થશે તો i' i0 આ જ i0 નીચે લઈ લઈએ તો એ થઈ જશે હંમેશા 3/4 જેટલું ઓકે ચાલો નંબર 20 શું કીધું છે 20 ની અંદર જ્યારે તીવ્રતા I0 ધરાવતા અધ્રુવીકૃત પ્રકાશને પોલેરોઇડ પર આપાત કરવામાં આવે ત્યારે પોલેરોઇડમાંથી પસાર ન થતી તીવ્રતા તો કેટલી પસાર થાય છે એ જુઓ તો હંમેશા આપણે કહીએ છીએ કે જ્યારે પણ પોલેરોઇડ પર એટલે કે ટુર્મેલિન પ્લેટ પર અધ્રુવીકૃત પ્રકાશ આપાત કરીએ ત્યારે તીવ્રતા જે છે એ અડધી થઈ જાય છે માલસના નિયમ મુજબ માલસનો નિયમ શું છે માણસનો નહીં માલસ I I0 cos square theta છે ને હવે આ જો આપણે ચેપ્ટર નંબર 7 મુજબ કહીએ તો cos square theta નું આપણે જ્યારે એમ કહીએ કે એક પરિભ્રમણ આપીએ પોલેરોઇડને ટુર્મેલિન પ્લેટને એક પરિભ્રમણ આપીએ તો cos square theta નું સરેરાશ મૂલ્ય કેટલું થશે એનો મતલબ કે આપણે એવું કહીએ કે cos square theta d theta 0 થી 2 pi આનું સરેરાશ મૂલ્ય કેટલું આવશે તો સરેરાશ મૂલ્ય આવે છે 1/2 કે નહીં ચેપ્ટર નંબર 7 માં સાબિત કરીએ છીએ કે cos square theta નું સરેરાશ મૂલ્ય હવે પરિભ્રમણમાં કેટલું થાય 0 થી 2 pi તો એ કેટલું થશે 1/2 મતલબ I I0/2 આ નિર્ગમન પામતી છે તો અડધી નિર્ગમન પામે તો અડધી ન થાય એનો મતલબ પસાર ન થતી પૂછે તો પણ I/2 અને કેટલી પસાર થાય છે તો પણ I/2 કેમ કે આ તો નિર્ગમન પામતી આપણને મળે છે તો જે ચેપ્ટર નંબર 7 મુજબ થશે ક્લિયર એટલે સુધી કરવાનું છે